સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઈવે પર સાબરમતી નદી ઉપર આવેલા વર્ષો જૂનો પુલ હાલ જર્જરિત હાલતમાં હોવાથી વાહન ચાલકો માટે જોખમ બન્યું છે। પુલનો સ્લેબ અને પ્રોટેક્શન વોલને નુકસાન થતાં ગત વર્ષે ભારે વાહનોની અવરજવર પર બંધ કરાઈ હતી। જો કે હાલ નાના વાહનો પસાર થઈ રહ્યા છે। સ્થાનિકો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે પુલ ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે। તેઓએ જર્જરિત પુલને સંપૂર્ણ બંધ કરી નિર્માણાધીન નવા પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે। વર્ષોથી જે દેરોલ બ્રિજ બનાવવામાં આવે છે, ગત વર્ષે પણ સાબરમતી નદી ત્યાંથી ખૂબ વધારે પ્રમાણમાં પાણીનો વહેણ હતો। તે બ્રિજની હાલત જોતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો ગત વર્ષે, પરંતુ આ વર્ષે એ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવે છે, જે બ્રિજ જર્જરિત હાલતમાં છે। તો અને અધિકારીઓ ઓફિસોમાં બેસીને સબ સુરક્ષાના મોટા મોટા તાયફાઓ કરે છે, મોટી મોટી વાતો કરે છે, પરંતુ એ બ્રિજ હાલ એટલી જોખમી હાલતમાં છે કે ગમે ત્યારે બ્રિજ પડી જાય એવી હાલત છે। ક્ષતિગ્રસ્ત હોવાના કારણે ગઈ સાલ સરકાર તરફથી બંધ કરવામાં આવેલો હતો। એનો કામકાજ નવીન બાજુમાં ચાલુ પણ કરેલો હતો, પરંતુ સરકારને લોકોને જે વિનંતી હોવાના કારણે ગઈ સાલ સરકારે થોડા અંશે પણ નાના મોટા સાધનો જે ચાલુ કરાયા, બિલકુલ ભારે લોડિંગ સાધનો તો બંધ કરાયા હતા। પરંતુ આ વર્ષે અત્યારે જોતા પુલની આજુબાજુ પણ ક્ષતિગ્રસ્ત આપણને જોવા મળી રહે છે। આગળનો એક સ્લેબ એ પણ પુલ ઉપરથી થોડોક ક્ષતિ થયેલો હતો, પુલની વચ્ચે પણ ઘણા બધા એવા ક્ષતિ આપણને જોવા મળી રહે છે। સરકારે જે નવું કામ ચાલુ કર્યું એ થોડું ઝડપી પૂરું થાય તો લોકોની અવરજવર કરવામાં પણ સરળતા રહેશે, આવી મારી સરકારને એક વિનંતી હતી। પુલ ઉપર આપણે ઊભા રહીએ છીએ તો નાના મોટા સાધનોનો જો પ્રસાર થતો હોય તો આખું કંપન કરતો હોય પુલ। આમ તો વાઇબ્રેશન તો થાય જ પુલ ઉપર તો, પરંતુ એટલું બધું જો કંપન થવાના કારણે કદાચ વ્યક્તિને એમ થાય કે આ પુલ હમણાં જ ધરી પડશે।